નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. શેઠ શેઠ ઉઠો. દરવાજે પડી રહેલી થાપના અવાજથી વલ્લભરાય અને નિર્મળા સફાળા જાગી ગયા અને દરવાજો ખોલતા જ સામે વિખરાયેલા વાળ અને રડીને સૂજેલી આંખોવાળી લાજુબાઈને જોઈ બંને ડઘાઈ ગયા. દોડતી લાજુબાઈની પાછળ દોડી જઈ વલ્લભરાય ઓરડીમાં આમિર અલી અને તરાનાને ન જોતા પોતાની અસ્વસ્થ જાતને સંભાળતા દીવાલને ટેકે ઊભા રહી ગયા. શું થયું? વલ્લભરાયની પાછળ આવતા નિર્મળાએ વલ્લભરાયની અસ્વસ્થતા જોઈ એમનો હાથ પકડી નીચે બેસાડી પોતાના સાડલાના પાલવથી એમના ચહેરા પર હવા કરવા લાગી અને લાજુબાઈને પાણી લાવવા માટે ઈશારો કર્યો. લાજુબાઈ ઓરડીમાં મૂકેલી માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવીને નિર્મળાના હાથમાં આપ્યો. નિર્મળાએ પોતાના હાથે વલ્લભરાયને પાણી પીવડાવ્યું. હવે વલ્લભરાયનો જીવ જરા હેઠે બેઠો. ચહેરા પર પાછી સ્વસ્થતા લાવી એમણે નિર્મળાને આમિર અલી અને તરાનાની ઓરડીમાંથી ગુમ થઈ જવાની વાત કરી. વલ્લભરાયની વાત સાંભળી નિર્મળાને પણ આંચકો લાગ્યો. શેઠ, સવારે જ્યારે ઉઠીને માલિક અને તરાનાને ન જોતા હું તરત જ બહાર નીકળી અને ઓરડીની આજુબાજુમાં, પાછળ પરસાળમાં અને આંગણામાં પણ જોઈ આવી, પણ ક્યાંય એ બંને ના દેખાતા હું સીધી તમારી પાસે દોડી આવી. શેઠ, મને બહુ ચિંતા થાય છે. બંને ક્યાં ગયા હશે? વલ્લભરાય અને નિર્મળાને લાજુબાઈના મગરમચ્છ જેવા નકલી આંસુની કલ્પના પણ નહોતી. એ બંને તો પાછલી રાતે ઘટેલી ઘટનાથી તદ્દન અજાણ હતા. આમિર અલી અને તરાનાને વેજ પરથી સહી સલામત ભગાડવામાં લાજુબાઈનો હાથ છે અને એના અસલી જેવા લાગતા અભિનયથી બંને અંજાઈ ગયા હતા. પણ હવે શું કરવું? જો આ ખબર આઝમગઢ સુધી પહોંચી ગઈ તો? અને અત્યારે આઝમગઢમાં પણ શું સ્થિતિ હતી અને એનું પરિણામ આગળ કેવું આવશે એની પણ ક્યાં ખબર હતી. જે વરસાદી રાતે આમિર અલી અને તરાના આઝમગઢથી ભાગી છૂટ્યા હતા એના પછીના દિવસે જ્યારે મહેલના ચોકીદારે સવારે અર્જુનસિંહ અને હરિલાલની લાશો મહેલના દરવાજા પાસે પડેલી જોઈ એવો એ હાંફળો ફાંફળો થતો રાજા ઉદયસિંહ પાસે જઈને જાણ કરી. રાજા ઉદયસિંહ ઉઘાડા પગે દોડતા દોડતા મહેલની બહાર આવ્યા. અર્જુનસિંહ અને હરિલાલની લાશો જોઈ એમણે પોતાના ચોકીદારોની ચારે તરફ દોડાવી મૂક્યા. બંને લાશો જોઈને એકવાર તો એમ જ થયું કે અર્જુનસિંહ અને હરિલાલ સર્પદંશથી મૃત્યુ પામ્યા હોય, પણ ઉદયસિંહનું દિલ આ વાત માનવા કોઈ કાળે રાજી નહોતું. એમણે જે પ્રકારે અંદરથી બેચેની અનુભવી અને એમના પારખી નજર એટલું તો સમજી જ ગઈ કે અર્જુનસિંહ અને હરિલાલની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે. ત્યાં તો એક ચોકીદારે આમિર અલી, તરાનાની, લાજુબાઈ અને એમની દીકરી સહિત ફરાર હોવાની ખબર આપી. આમિર અલીની ભાગી છૂટ્યાની ખબર સાંભળી રાજા ઉદયસિંહના મનમાં રહેલો અંદેશો સાચો પડ્યો. એ સમજી ગયા કે અર્જુનસિંહ અને હરિલાલ બંનેને આમિર અલીએ જ કર્યા હોવા જોઈએ, પણ કેવી રીતે અને કયા કારણસર એ સમજાતું નહોતું. ત્યાં જ આઝમગઢના રહેવાસી અને રાજા ઉદયસિંહના વિશ્વાસુ એવા સામંતે આવીને વેજ પરથી આવેલા વલ્લભરાયના ટ્રંક કોલની વાત ઉદયસિંહના કાનમાં કહી. રાજા ઉદયસિંહે તરત જ પોતાના ચુનંદા સિપાઈઓને બોલાવી વેજ પરથી આમિર અલીને જીવંત કે મૃત પકડી લાવવાનું ફરમાન છોડ્યું. પણ એમને ક્યાં ખબર હતી કે આમિર અલી તો તરાના લઈને ત્યાંથી પણ ભાગી છૂટ્યો છે. રાજાનું ફરમાન માથે ચડાવી સિપાઈઓએ વેજ પર તરફ પોતાના ઘોડા દોડાવ્યા.
આ તરફ આમિર અલી અને તરાના ઊંટ પર સવાર થઈ વેજ પરથી માઇલો દૂર પહોંચી ગુજરાતના એક નાનકડા ગામે પહોંચી ગયા હતા. ઊંટને તો એમણે વચ્ચે જ એક જંગલ જેવા લાગતા વેરાન પ્રદેશમાં છોડી દઈ ત્યાંથી પગે ચાલતા ચાલતા એ બંનેએ નાના ગામની ધર્મશાળામાં આશરો લીધો હતો. રજળપાટથી થાકીને બંને જણ ત્યાં રોકાઈ ગયા હતા. આમિર તરાના સામાનનું પોટલું ફંપોસતા બૂમ પાડી, શું થયું તરાના? કેમ ગભરાયેલી લાગે છે? આમિરે પાસે આવી એના ખભે હાથ મૂક્યો. આમિર, મારો કમરપટ્ટો નથી જડતો. બધું શોધી લીધું. જ્યારે આપણે વેજ પર હતા ત્યારે બપોરે સૂતા પહેલાં મેં તકિયા નીચે મૂક્યો હતો અને રાતે ભાગતા પહેલાં મેં એ કમરપટ્ટો આ જ પોટલામાં મારા કપડાની જોડ વચ્ચે સંતાડ્યો હતો. આમિર, મને મારો કમરપટ્ટો જોઈએ. આંખે વહેતા આંસુ સાથે તરાનાનો સ્વર પણ હિંચકે ચડ્યો હતો. તરાના, શાંત થઈ જા. લે, પહેલાં પાણી પી, પછી શાંત ચિત્તે વિચાર કર અને લાવ. આ પોટલું મને આપ, હું જોઉં છું. આમિરે તરાનાને પાણીનો ગ્લાસ આપી શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને પોતે પોટલું ખોલી ચકાસવા લાગ્યો. જોયું, હું નહોતી કહેતી? પોટલામાં કમરપટ્ટો નથી. આ પોટલામાં આપણે બેવના બે જોડ કપડાં અને આ રાણી છાપ રૂપિયા ભરેલો બટવો અને મારા દાગીના ભરેલી આ પોટલી. મારા કપડાની વચ્ચે જ મેં કમરપટ્ટો મૂક્યો હતો અને જ્યારે મેં કમરપટ્ટો પોટલામાં મૂક્યો ત્યારે ઓરડીમાં પેલી બાજુ લાજુબાઈની છોડી સિવાય પણ કોઈ નહોતું. તો પછી કમરપટ્ટો ગયો ક્યાં? રસ્તામાં પણ આપણે ક્યાંય પોટલી ખોલી નથી. રસ્તા ખર્ચી માટે થોડાક રૂપિયા તો તે તારી પાસે મૂક્યા હતા. આમિર, મને કમરપટ્ટો લાવી દે. રડતા રડતા તરાનાએ આમિરને હચમચાવી નાખ્યો. તરાના, તું શાંતિથી બેસ અને યાદ કર કે કમરપટ્ટો પોટલીમાં મૂક્યા પછી તું એકલી ક્યાંય ગઈ હતી? યાદ કરવાની કોશિશ કર. આમિરે તરાનાની બાજુમાં બેસી એનો હાથ પકડી બીજા હાથે તરાનાની પીઠ પસરાવવા લાગ્યો. બીજે ક્યાંય તો હું ગઈ જ નહોતી. અરે હા, યાદ આવ્યું. સાંજે જમીને હું ઓરડીની પાછળ પરસાળમાં થોડી વાર બેઠી હતી. ત્યારે તું શેઠ જોડે વાત કરતો બેઠો હતો અને લાજુબાઈ રસોડામાં શેઠાણીને મદદ કરી રહી હતી. છોડી તો મારી પાસે જ બેઠી હતી. પછી હું હળવી થવા પરસાળમાં પાછળની મોરીમાં ગઈ હતી. જ્યાંથી બહાર નીકળતા મેં વલ્લભ શેઠને પરસાળમાં આવતા જોયા હતા ને લાજુબાઈ ઓરડીમાંથી કચરો વાળી બહાર કચરો ફેંકવા નીકળી હતી અને તું પણ ઓરડીની બહાર બીડી પીતો ઊભો હતો. તરાનાએ પોતાને જે યાદ આવ્યું એ આમિર અલીને કહ્યું. આમિર અલી ઊભો થઈ વિચારવા લાગ્યો કે કમરપટ્ટો આખરે લીધો કોણે? લાજુબાઈએ કે વલ્લભ શેઠે? તરાના, હું કંઈ કરું છું, તું રડ નહીં. જો આપણને એ ખબર નથી કે કમરપટ્ટો ક્યાંક પડી ગયો છે કે પછી લાજુબાઈ કે વલ્લભ શેઠ એ બંનેમાંથી કોઈએ સગે વગે કર્યો છે. તું સરખું યાદ કર. કમરપટ્ટો તે પોટલામાં બરાબર મૂક્યો હતો ને? આમિર અલી હજી તરાનાને સમજાવી રહ્યો હતો. એમ કરીને નાહીને થોડું ખાઈ લઈ અને થોડીવાર આરામ કરી લઈ પછી વિચારીએ. ત્યાર સુધીમાં કદાચ કાંઈક યાદ આવી જાય અને કમરપટ્ટો આપણને પાછો મળી જાય. આમિર અલીની વાત તરાનાના મનમાં બેસી ગઈ અને એ માને ગઈ. આમિર અલી નાહી તૈયાર થઈને ધર્મશાળાની ભોજનાલયમાંથી 2 થાળી જમવાનું લઈ આવ્યું. ત્યાર સુધી તરાના પણ નાહીને તૈયાર થઈ ગઈ હતી અને એના ચહેરા પર થોડી રાહત પણ દેખાઈ રહી હતી. આમિર અલીએ લાવેલું ભોજન આરોગી થાળીઓ ધોઈ આમિર અલી થાળીઓ પાછી આપી આવ્યો અને એ બંને જણ સૂઈ ગયા. લાજુબાઈ આમ રડવાથી કાંઈ નહીં વળે રડી રડીને
તમારી હાલત તો જુઓ કેવી થઈ ગઈ છે. આ બિચારી છોકરી પણ સવારથી ભૂખી બેઠી છે. પહેલાં તમે બંને જણ થોડું ખાઈ લ્યો. નિર્મળા રોટલી, અથાણું ને ચા લઈ આવી હતી. એ લાજુબાઈને સમજાવી રહી હતી ત્યાં લાજુબાઈએ પોક મૂકી. હવે અમારા બંનેનું શું થશે? અમે સાવ નિરાધાર થઈ ગયા. ક્યાં જઈશું? શું કરશું? ઓઢણીનો છેડો મોંમાં દાબી લાજુબાઈએ રડતા રડતા છોકરીને ચા ને રોટલી ખાવા આપ્યા ને પોતે પણ ખાવા લાગી. જુઓ લાજુબાઈ, અમે છીએ ને, આજથી તમે બંને અહીં જ રહેજો અમારી જોડે. આમ પણ હું એકલી બધે પહોંચી નથી શકતી. હવે ઉંમર પણ એનું કામ કરે છે. અમારો અનંત તો શહેરમાં ભણે છે. એ તો રજાઓમાં જ અહીંયા આવે છે. આવડું મોટું ઘર છે, એની સાફ સફાઈ કરતાં જ મારી તો કમર રહી જાય છે. મેં શેઠ જોડે પણ આ બાબતે વાત કરી લીધી છે અને મને ખાતરી છે કે શેઠ પણ મારી વાત નહીં ઉથાપે. નિર્મળાએ લાજુબાઈને ધરપત આપી. એ છોકરી, તારું નામ શું છે? તું અહીંયા અમારી સાથે રહીશ. હું તને નવાં કપડાં અપાવીશ. મને પણ ટેકો થઈ રહેશે. નિર્મળાએ છોકરીના માથે હાથ ફેરવ્યો. મારું નામ જમના છે બા. રોટલીનો ટુકડો ચામાં બોળી મોઢામાં નાખતા છોકરીએ જવાબ આપ્યો. સારું, નિરાતે ખાઈ લ્યો, પછી નાહીને રસોડામાં આવો મને મદદ કરવા, કહી નિર્મળા ત્યાંથી ઊભી થઈ ને પાછી રસોડામાં આવી અને લાજુબાઈ અને એમની છોકરી જમના ચા રોટલી ખાઈને નાહીને તૈયાર થઈ નિર્મળાને મદદ કરવા ગયા. લાજુબાઈ, તમે રસોઈની તૈયારી કરો, હું હમણાં આવી. શેઠ હમણાં પેઢીએ જશે, એમને તૈયારી કરી દઉં. નિર્મળા રસોડામાંથી પોતાની ઓરડીમાં આવીને જોયું તો વલ્લભરાય લોખંડનો કબાટ ખોલી તિજોરીમાં નાનકડી કલાત્મક પેટી મૂકી રહ્યા હતા. નિર્મળા, તું ઝટ બારણું બંધ કર. વલ્લભરાયના ઉડી ગયેલા હોશકોશ જોઈ નિર્મળાને નવાઈ લાગી. અરે, પણ શું થયું છે એ તો કહો. બારણું બંધ કરી નિર્મળા પલંગ પર બેઠી. શાંતિ રાખ જરા. આ જો, કહી વલ્લભરાયે તિજોરીમાંથી પેટી બહાર કાઢી અને પોતાના કમરે બાંધેલા ચાંદીના કંદોરામાં બાંધેલી ચાવીથી પેટી ખોલી નિર્મળાની સામે મૂકી. આ તરાનાનો કમરપટ્ટો તમારી પાસે કેવી રીતે? પેટીમાં રૂ અને મલમલના કપડાં વચ્ચે ગોઠવીને મૂકેલો કમરપટ્ટો જોઈ નિર્મળા છળી ઉઠી. એણે વલ્લભરાય સામે જોયું ને જવાબ સાંભળવા આતુર બની બેઠી. આઝમગઢથી નીકળેલા સૈનિકો ઘોડા દોડાવતા વેજ પર વલ્લભરાયની ડેલીએ પહોંચે છે. રાજા ઉદયસિંહના માણસોને જોતા જ ઓળખી જઈ લાજુબાઈ જમનાને લઈ વલ્લભરાયના ઘરમાં જૂનો સામાન મૂકેલી પાછળની ઓરડીમાં મોટી પેટીઓ પાછળ સંતાઈ જાય છે. સૈનિકો વલ્લભરાય અને નિર્મળાની પૂછપરછ કરે છે ને આખું ઘર શોધી વળે છે, પણ ક્યાંય આમિર અલી કે તરાના અને લાજુબાઈનો પત્તો નથી મળતો. સૈનિકો ખાલી હાથ આઝમગઢ પાછા ફરે છે. સૈનિકોના જતાં જ લાજુબાઈ અને જમના ઓરડીમાંથી બહાર આવે છે. શેઠ, મને બહુ ગભરામણ થાય છે. આ લોકોએ ક્યાંક માલિક અને તરાનાને પકડી પાડ્યા હશે તો? લાજુબાઈ ચિંતિત થઈ ગઈ. જો એ બંને નહીં મળે તો પાછા આવી આ સૈનિકો આપણને હેરાન પરેશાન કરી નાખશે. રાજા ઉદયસિંહ એમ આસાનીથી આપણને નહીં છોડે. અને આ માલિક અને તરાના પણ ક્યાં હશે? કયા હાલતમાં હશે? કોણ જાણે? લાજુબાઈ, સારું કર્યું તમે સમયસર સંતાઈ ગયા. જો સૈનિકોને તમારા આ ઘરમાં સંતાયા હોવાની જાણ થઈ જાત તો ઉપાધિ થાત. તમારી સાથે હું પણ અત્યારે રાજા ઉદયસિંહના દરબારમાં કેદી બની ઊભો હોત. જે થાય તે સારા માટે. મને લાગે છે કે ઉદયસિંહ સૈનિકોને જરૂર પાછા મોકલશે અને જો સૈનિકો પાછા આવશે તો તમારું બચવું મુશ્કેલ બની જશે અને સાથે સાથે અમારું પણ જીવવું હરામ કરી નાખશે.
મને લાગે છે કે આપણે પણ અહીં રોકાવું જોખમકારક છે. ઉદયસિંહના માણસો ફરી ગમે ત્યારે આવી શકે એમ છે. નિર્મળા, તું ને લાજુબાઈ જરૂરી સામાન બાંધીને તૈયાર રાખો. હું ગાડીની વ્યવસ્થા કરું છું. આપણે રાત પડીએ વેજવર છોડી નીકળી જવું પડશે. એકવાર અહીંથી નીકળી જઈએ પછી ગંગા નૈયા. નિર્મળા, હું એમ કહું છું કે આપણે વડોદરા જતા રહીએ તારા ભાઈને ઘેર. અંતુ પણ ત્યાં જ છે અને ઉદયસિંહના માણસો ત્યાં સુધી આપણને શોધતા નહીં આવે. વલ્લભરાયે નિર્મળા અને લાજુબાઈને વિગતવાર સમજાવીને આખો પ્લાન રજૂ કર્યો. નિર્મળા અને લાજુબાઈએ પણ વલ્લભરાયની વાતમાં હામી પુરાવી. વલ્લભરાય બહાર નીકળી ગાડીની તપાસ કરવા માટે ગયા એટલી વારમાં નિર્મળા અને લાજુબાઈએ સામાન બાંધીને તૈયાર રાખ્યો. સાંજે જમી પરવારી બધું કામ પતાવી ફરી એકવાર બધો સામાન તપાસી લઈ વલ્લભરાય પોતાની ઓરડીમાં આવ્યા અને તિજોરી ખોલી એમાંથી રૂપિયા, ઘરેણાં, પેઢીએથી લાવેલા જરૂરી દસ્તાવેજો, તરાનાનો કમરપટ્ટો બધું એક નાની પેટીમાં ભરી પેટીને તાળું મારી ચાવી પોતાની કમરે કંદોરામાં પાછી બાંધી દીધી. નિર્મળા, લાજુબાઈ અને ઊંધરેટી આંખે જમના પણ રાત થવાની રાહ જોતા બેસી રહ્યા. અંધારું જામતા અને વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરતા વલ્લભરાય, નિર્મળા અને જમના લાજુબાઈ સાથે ઘરની બહાર નીકળ્યા. ઘરને તાળું મારી ચારે જણ સામાન ઉંચકી ગામની પાદરે એમની રાહ જોતી એક જૂના જમાનાની એમ્બેસેડર ગાડીની ડેકીમાં સામાન ગોઠવી પોતે પણ ગાડીમાં ગોઠવાયા અને ગાડી વડોદરાના માર્ગે ચાલી નીકળી. ગાડી વડોદરા નિર્મળાના ભાઈના ઘરે પહોંચી ત્યારે મળસ્કું થવા આવ્યું હતું. વહેલી સવારે અચાનક પોતાના બેન બનેવી અને બે અજાણી વ્યક્તિને પોતાના આંગણે જોઈ નિર્મળાના ભાઈ રણછોડને આશ્ચર્ય થયું. બધો સામાન ઉતારી નિર્મળાને લાજુબાઈ અને જમનાને અંદર લઈ જવાનું કહી વલ્લભરાય બહાર ગાડી પાસે ઊભા રહ્યા. આસપાસ નજર કરી કોઈ ન દેખાતા એમણે ખિસ્સામાંથી મુઠ્ઠીભર રૂપિયા કાઢી ગાડીના ડ્રાઈવરને આપ્યા અને એને મોઢું બંધ રાખી અજાણ બનવાનું જણાવ્યું. ડ્રાઈવરે હકારમાં માથું હલાવ્યું અને ગાડી લઈ ઝડપથી વેજ પર જવા રવાના થયો. બપોરે જમીને સૂતા પછી લગભગ 1.5 કલાકે આમિર અલીની આંખ ખુલી. આળસ મરડી ઊભો થઈ બારી પાસે આવ્યો. ખાસો આરામ થઈ ગયો છે. હવે તરાનાને પણ ઉઠાડું અને બંને માટે ચા લઈ આવું. પછી વિચારું આગળ ક્યાં જવું ને શું કરવું. વિચારતો આમિર અલી પાછો આવી તરાનાની પાસે બેસી ગયો. તરાના, ઊઠ હવે, જોતો ખરી કેટલા વાગી ગયા છે. થોડી વારમાં સાંજ પડશે ને અંધારું થઈ જશે. જેવો આમિર અલી તરાનાને ઉઠાડવા એનો હાથ પકડ્યો ત્યાં તરાનાનો હાથ ઢળી પડ્યો. તરાનાને ઢંઢોળતા એની ડોક પણ બીજી બાજુ ઢળી પડી. એની કાયા ઠંડી પડેલી લાગી. તરાના, ઊઠ, તને કમરપટ્ટો નથી જોઈતો? કે તરાના, તું નહીં ઉઠે તો હું કમરપટ્ટો નહીં લાવી આપું. ઊઠ તરાના. તરાના. આમિર અલીએ તરાનાને ઉઠાડવાની કોશિશ કરી પણ તરાનાની નિષ્પ્રાણ કાયા પર એની કાંઈ જ અસર ન થઈ. આમિર અલી બેબાકડો અને બાવરો બની ઓરડામાં આંટા મારવા લાગ્યો. કમરપટ્ટો ન મળ્યાના આઘાતથી તરાનાનું હૃદય ધબકતું બંધ પડી ગયું હતું. એમ લાગતું હતું હવે શું થશે ને શું કરવું, ક્યાં જવું ને વિમાસણ આમિર અલીના ચહેરા પર ડોકાવા લાગી. અંતે કંઈક સૂઝતા એણે ધર્મશાળાની ઓફિસ તરફ દોટ મૂકી. ઓફિસથી મહેતાજીને પોતાની પત્ની બીમાર હોય બેભાન થઈ ગઈ હોવાથી એને શહેરના દવાખાને લઈ જવા કોઈ વાહનની વ્યવસ્થા કરવા વિનંતી કરી. મહેતાજીએ એક બળદગાડાની સગવડ કરી આપી. આમિર અલી તરાનાની નિર્જીવ કાયાને ઓઢણી ઓઢાડી ગાડામાં સરખી સુવડાવી પોતે એની બાજુમાં સામાન લઈ બેસી ગયો.
ગાડાવાળાએ બળદોને વાળી ગાડું ચાલતું કર્યું. કલાકેક જેટલું આગળ વધ્યા બાદ એક સુમસામ કાંટાળી ઝાડીઓ ઘેરાયેલ જંગલ જેવી કેડી આવી. આમિર અલીએ લાગ જોઈ પોતાની કમરે ખસેલી નાનકડું ખંજર કાઢી પાછળથી ગાડાવાળાને પકડી એની ડોક પર ફેરવી દીધું અને એને મારી ઉપાડી ઘનઘોર ઝાડીઓમાં નાખી પોતે એની જગ્યાએ ગોઠવાઈ ગયો અને બળદોને હંકારી ગાડું આગળ જવા દીધું. થોડું આગળ ગયા બાદ એક મુખ્ય માર્ગ આવ્યો. આમિર અલીને એ રસ્તો જાણીતો લાગ્યો, કેમ કે એ રસ્તો આઝમગઢ તરફ જતો હતો. આમિર અલીના મનમાં એક વિચાર ચમકારો કરી ગયો અને એણે ગાડું આઝમગઢના રસ્તે હંકાર્યું. આઝમગઢથી કેટલાક અંતરે ચારે બાજુ રણની બળબળતી રેત વચ્ચે એને ગાડું ઊભું રાખ્યું. ત્યાંથી આઝમગઢમાં પ્રવેશવાનો દરવાજો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મનોમન એક નિર્ણય લઈ આમિર અલી ગાડું પાછું વાળ્યું અને હવે એ વેજપરના રસ્તે આગળ વધવા લાગ્યો. કંઈ પણ ખાધા પીધા વગર જાણે બધું જ ભાન ભૂલી ગયો હતો. ઘડીક પાછળ તરાનાના દેહ તરફ નજર નાખતો અને ઘડીક આગળ નજર નાખતો એ રસ્તો કાપવા માંડ્યો. વેજપરની સીમમાં પહોંચતા પહેલાં આમિર અલીએ તરાનાની લાશને રસ્તામાં આવતા એક અવાવરું જગ્યાએ ખાડો ખોદી એમાં દાટી દીધી અને એ ગાડું લઈ વેજ પર પહોંચ્યો. પણ એને ક્યાં ખબર હતી કે જેને મળવા વેજ પર આવ્યો છે એ વલ્લભરાય તો બધું સમેટી પરિવાર સાથે અહીંથી પલાયન થઈ ગયા છે. જેવો એ વલ્લભરાયના ઘરે પહોંચ્યો ત્યાં જ દરવાજે તાળું લટકતું જોઈ એના મનમાં ન ધારેલી ઘટના બનવાની ફાળ પડી. ત્યાંથી આમિર અલી વલ્લભભાઈની પેઢીએ પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો ત્યાં પણ તાળું. નક્કી કંઈક અજુગતું બન્યું હોવું જોઈએ એમ વિચારતો આમિર અલી વિક્રમસિંહની હવેલીએ પહોંચ્યો. અરે ખીમજી પટેલ, તમે અટાણે અહીં? કને અચાનક આખી ઘટનાથી અજાણ વિક્રમસિંહે આમિર અલીને આવવાનું કારણ પૂછ્યું. બાપુ, હું તો કામકાજના હિસાબે બહાર ગામ ગયો હતો. કેટલાય દિવસો પછી આવ્યો છું. આવીને જોયું તો વલ્લભ શેઠના ઘર અને પેઢી બંને પર અલીગઢી તાળા લટકે છે. એટલે તમને પૂછવા આવ્યો કે તમને કોઈ જાણ હોય એમના વિશે. આમિર અલીએ ખુલાસો કર્યો. શું વલ્લભરાયના ઘર અને પેઢી બંને જગ્યાએ તાળા લટકે છે? ગઈકાલે સાંજે તો અમે મળ્યા હતા. હાલ હું આવું તારી ભેરો, જઈને જોઈએ. વિક્રમસિંહ મોજડી પહેરીને આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ જોડે વલ્લભરાયની પેઢીએ જવા નીકળ્યા. બંનેએ ત્યાં જઈ તાળું જોઈ આજુબાજુ તપાસ કરી, પણ કોઈને કાંઈ ખબર નહોતી. એટલે બંને જણ વલ્લભરાયના ઘરે પહોંચ્યા. ત્યાં પણ તાળું જોઈ તપાસ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે પાછલી રાતે વલ્લભરાય ગાડીમાં બેસી ક્યાંક ગયા છે. વિક્રમસિંહ અને આમિર અલી એકબીજાની સામે નવાઈ ભરી નજરે જોઈ રહ્યા. આમિર અલીના ચહેરા પર ચિંતા જોઈ વિક્રમસિંહ એને પોતાના ઘેર લઈ આવ્યા. ખીમજી પટેલ, ચિંતા ના કરો. અચાનક કોઈ કામ પડ્યું હશે એટલે વલ્લભભાઈ ક્યાંક ગયા હશે. 2-4 દિવસમાં આવી જશે. ત્યાં સુધી તમે અમારી વાડીએ રોકાઈ જાઓ. વિક્રમસિંહની બાંહેધરીથી આમિર અલી વલ્લભરાયની પાછા ફરવાની આશા મનમાં લઈ વાડીએ રોકાઈ ગયો. બાપુ, આજે અઠવાડિયું વીતી ગયું. ના તો વલ્લભ શેઠ પાછા આવ્યા કે ના એમના કોઈ ખબર. બાપુ, હવે મને રજા આપો. હું હવે અહીં રોકાવા નથી માગતો. 2 હાથ જોડી આમિર અલી વિક્રમસિંહને વિનંતી કરી રહ્યો હતો. ખીમજી પટેલ, તમે ક્યાં જશો? શું કરશો? અહીં રોકાઈ જાઓ. વાડીની દેખભાળ કરજો. વિક્રમસિંહ સમજાવી રહ્યા હતા. ના બાપુ, હવે અહીંયા મન નથી લાગતું. મને જવા દો. કચવાતે મને વિક્રમસિંહે ખીમજી પટેલને રજા આપી અને થોડાક રૂપિયા મદદરૂપે આપ્યા. આ લ્યો ખીમજી પટેલ, એક કામ કરો, તમે રાજપરા જતા રહો.
ત્યાં મારા બનેવી લખપતસિંહને તો તમે ઓળખો છો, ત્યાં તમને ગમશે અને કામ પણ મળી જશે. વિક્રમસિંહની વાત માની આમિર અલી ગાડામાં બેસી રાજપરા પહોંચ્યો. ત્યાં જઈ લખપતસિંહને મળ્યો. બધી વાત કરી એટલે લખપતસિંહે એને રાજપરામાં રહેવા માટે ડેલીબંધ મકાન અને ખેતરની વ્યવસ્થા કરી આપી. પોતાની પાસે રહેલા રૂપિયાની ચૂકવણી કરી ખીમજી પટેલ આમિર અલી નામની કાચડી કાયમ માટે ઉતારી રાજપરાના રહેવાસી બની ગયા. મજૂરો દ્વારા ખેતી કરાવી એની કમાણીમાંથી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. પણ વલ્લભરાય અને લાજુબાઈની અચાનક ગાયબ થઈ જવાની વાત એમના મનમાં હંમેશા ઘૂંટાતી રહી. વલ્લભ શેઠ અને લાજુબાઈ, મારી તરાણાના મોતના જિમ્મેદાર છો તમે બંને. તમારા બંને પર મૂકેલા આંધળો ભરોસાએ મને કાયમી રીતે આમિર અલીમાંથી ખીમજી પટેલ બનવા મજબૂર કર્યા છે. આકાશ પાતાળ એક કરી નાખીશ, પણ હું તમને બંનેને શોધીને જ રહીશ અને તરાણાના મોતનો બદલો પણ લઈશ. પોતાની જાતને વચન આપી ખીમજી પટેલ બદલાની આગમાં સળગવા લાગ્યા અને વલ્લભ શેઠ અને લાજુબાઈને કેવી રીતે શોધવા એની યોજના ઘડવા લાગ્યા. અને એક દિવસ એમને એ વલ્લભ શેઠ અને લાજુબાઈને શોધવામાં સફળ પણ બન્યા. ખીમજી પટેલને રાજપરામાં રહેતા લગભગ 1 દાયકો વીતી ગયો. આ 1 દાયકામાં ખીમજી પટેલ 2 ખેતર અને 1 ડેલીબંધ મકાનના માલિક બની ગયા હતા. પણ એમના દિલમાં વલ્લભરાય અને લાજુબાઈ સામે બદલો લેવાની ભાવના ઓછી થવાને બદલે તીવ્ર બનતી જતી હતી. એક પણ દિવસ એ બંનેને યાદ કર્યા વગરનો વીતતો ન હતો. આ બાજુ જોરાવરસિંહના પિતા લખપતસિંહનું પણ વૃદ્ધાવસ્થા અને બીમારીને લીધે અવસાન થઈ ગયું અને જમીનદારીની સઘળી જવાબદારી જોરાવરસિંહના માથે આવી ગઈ. સાંસારિક જવાબદારીઓની સાથે જોરાવરસિંહ અને કનકબાઈએ રાજપરા પત્રે પણ પોતાની જવાબદારી સુપેરે નિભાવી હતી. એક દિવસ ખીમજી પટેલને વ્યાવસાયિક કામ અંગે વડોદરા જવાનું થયું. દેશભરમાં હવે રેલવે સેવા હોવાથી મુસાફરી સરળ અને સુગમ બની ગઈ હતી. ખીમજી પટેલ પણ ટિકિટ લઈ રેલ દ્વારા વડોદરા પહોંચ્યા. એમજી રોડ પર આવેલી એક દુકાનમાંથી ખેતી માટેનો જરૂરી સામાન લઈ એ વડોદરાના એક ઉપવિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં પાછા ફરતા હતા. ત્યાં એમની નજર એક ઝવેરાતની નાની એવી દુકાન પર પડી. જ્યાં એમણે એક અછડતો ચહેરો જોયો એ એમને જાણીતો લાગ્યો. ખીમજી પટેલના પગ ત્યાં જ અટકી ગયા. પણ મનોમન વિચાર કર્યા પછી એ વડોદરાના ઉપવિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં જ્યાં રોકાયા હતા ત્યાં ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે નાઈને તૈયાર થઈ ખીમજી પટેલ ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળી મેઇન રોડ પર આવેલી એક ઈરાની હોટેલમાં ચા નાસ્તો કરી એમજી રોડ તરફ ચાલવા લાગ્યા. 10-15 મિનિટ ચાલ્યા પછી ખીમજી પટેલ એ જ ઝવેરાતની દુકાન આગળ આવી પહોંચ્યા. આસપાસ નજર નાખી ખીમજી પટેલ દુકાનની અંદર ગલ્લે બેઠેલી વ્યક્તિ પાસે જઈ ઊભા રહ્યા. શેઠ, ચાંદીની પાયલ બતાવશો? ઘરવાળી માટે લેવી છે. ખીમજી પટેલ ગલ્લે બેઠેલા શેઠને પાયલ બતાવવા કહ્યું. ગલ્લે બેઠેલા શેઠ છાપું વાંચવામાં મશગુલ હતા એટલે નજર ઊંચી કર્યા વગર જ એમણે દુકાનમાં નોકરી કરતા બીજા માણસને ખીમજી પટેલને પાયલ બતાવવા કહ્યું. જો શેઠે નજર ઊંચી કરી ખીમજી પટેલ તરફ જોયું હોત તો છાપું વાંચ્યા વગર જ એમના હોશકોશ ઉડી જાત અને છાપું ક્યાંય ઉડીને પડ્યું હોત. એ ગલ્લે બેઠેલા શેઠ બીજું કોઈ નહીં પણ ખુદ વલ્લભરાય હતા. વલ્લભરાયના કહેવાથી દુકાનમાં રહેલા નોકરે દુકાનમાં રહેલા કબાટના ખાનામાંથી એક પેટી કાઢી ખીમજી પટેલને પાયલ બતાવવા લાગ્યો.
એક પછી એક પાયલ જોવાનો ઢોંગ કરતા ખીમજી પટેલ આડકતરી નજરે ગલ્લા તરફ જોઈ લેતા હતા. કોઈ એવી અદ્ભુત બેનમૂન કારીગરીવાળી પાયલ બતાવો ભાઈ. દૂર ગામડેથી આવેલો માણસ છું. શહેરમાં આવ્યો છું તો કોઈક નવી નકશીકામવાળી પાયલ લઈ જવાનું વિચારું છું. મારી ઘરવાળીને પાયલનો બહુ શોખ છે. વલ્લભરાય તરફ નજર નાખતા ખીમજી પટેલ બોલ્યા. ક્યાંથી આવો છો ભાઈ? નોકરે ખીમજી પટેલને બીજી પેટીમાંથી પાયલ બતાવતા પૂછ્યું. રાજપરાથી રાજસ્થાન અને ગુજરાતની સરહદે અરવલ્લીની પર્વતમાળા પાસે આવેલા નાનકડા ગામડાનો રહેવાસી છું. ખીમજી પટેલ જાણી જોઈને ઊંચા અવાજે બોલ્યો. રાજપરા નામ સાંભળતા જ ગાદી પર બેઠેલા વલ્લભરાય રીતસર ઉછળી પડ્યા અને છાપાના પાના એમના હાથમાંથી ઉડીને દુકાનમાં વિખેરાઈ ગયા. ચશ્મા સરખા કરી એમણે રાજપરાનું નામ લેનાર વ્યક્તિ સામે જોયું તો સામે ખીમજી પટેલ જોઈ જગ્યા પરથી ઊભા થઈ ગયા. ખીમજી પટેલ, તમે અહીંયા? વલ્લભરાયનો જીભ પરનો કાબુ જતો રહ્યો. ગેંગે ફેફે કરતા વલ્લભરાય ગલ્લેથી બહાર આવ્યા ને જોયું તો ખીમજી પટેલના ચહેરા પર આવેલું ખંધાઈ ભર્યું સ્મિત જોઈ એમના ધોતિયાની પકડ ઢીલી થઈ ગઈ. મનમાં અંજાપ વ્યાપી ગયો. કપાળે ચિંતા મિશ્રિત કરચલીઓ વળી ગઈ. પરસેવાના રેલો ગળા પરથી નીચે ઉતરવા લાગ્યા. જબ્બાના ખિસ્સામાંથી રૂમાલ કાઢતા વલ્લભરાયનો હાથ થરથરવા લાગ્યો. એમનો ચહેરો જોઈ એમની કપોળી સ્થિતિનો ખ્યાલ ખીમજી પટેલને આવી ગયો. જેમ તેમ સ્વસ્થતા જાળવી વલ્લભરાયે ખીમજી પટેલ સામે આછું સ્મિત આપી ખાલી પડેલી ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો અને નોકરને ચા લેવા મોકલી આપ્યો. ખીમજી પટેલ ખુરશીમાં બેસી ગયા. શેઠ, મને અંદાજ નહોતો કે તમે અને લાજુબાઈ મારી સાથે આવડો મોટો દગો કરશો ને મને તમારી મેલી રમતનો શિકાર બનાવશો. તમારી રમતથી મારી તરાનાનો જીવ ગુમાવ્યો. કમરપટ્ટા ગુમાવ્યાનો આઘાત એ જીરવી ના શકે. બાળ વાર્તામાં જેમ જાદુગરનો જીવ પોપટમાં હોય એમ તરાનાનો જીવ એના કમરપટ્ટામાં હતો. તમને શોધવા હું ક્યાં ક્યાં ભટક્યો, પણ મારી કિસ્મત મારાથી 2 ડગલા આગળ નીકળતી અને તમને શોધવાના મકસદ સાથે જીવતા દાયકા ઉપર સમય વીતી ગયો અને આખરે આજે કિસ્મતે મને સાથ આપ્યો અને અનાયાસે તમારી ભાળ મળી ગઈ. એકી શ્વાસે ખીમજી પટેલે પોતાની રામ કહાણી વલ્લભરાયને સંભળાવી. જુઓ પટેલ, મારી વાત તો સાંભળો. તમે મારા પર ખોટો આરોપ મૂકી રહ્યા છો. મેં કોઈ કમરપટ્ટો નથી લીધો. હું સાચું કહું છું અને લાજુબાઈ પર તમને ભરોસો નથી એ તો તમારી પોતાની સાથી હતી. મને નથી લાગતું કે એણે પણ કમરપટ્ટો જોયો કે લીધો હોય. મારી વાત સમજવાની કોશિશ કરો પટેલ. વલ્લભરાયે ખીમજી પટેલને પાણીનો ગ્લાસ આપ્યો. તો પછી તમે લોકો રાતોરાત ભેજ પર છોડી અહીં કને કેમ આવ્યા? ખીમજી પટેલે ખુલાસો માગ્યો. મને ખબર છે શેઠ, તમે ભલે ગમે તેટલું જૂઠું બોલો પણ તમારી આંખો ક્યારેય જૂઠું નહીં બોલે. કમરપટ્ટો હજી પણ તમારી પાસે જ છે અને મને લાજુબાઈ પર પણ ભરોસો નથી રહ્યો. શેઠ, મારામાં રહેલો આમિર અલી ફરી જાગી જાય એના કરતાં તમે સાચે સાચું કહી દો તો વધુ સારું. નહીંતર ખીમજી પટેલ હજી આગળ કાંઈ કહેવા જાય ત્યાં વલ્લભરાયે મોકલેલો નોકર ચા લઈને પાછો આવ્યો. એટલે ખીમજી પટેલે વાત પડતી મૂકી, પણ આંખો અને આંગળીના ઈશારે એમણે વલ્લભરાયને થોડામાં ઘણું સમજાવી દીધું. ચા પીને ખાલી કપ મૂકતા ખીમજી પટેલ પેરણની બાંયથી મોં લૂછી ખિસ્સામાંથી બીડીનું બંડલ કાઢી એક બીડી લઈ સળગાવી અને સળગતી દિવાસળી વલ્લભરાય તરફ ફેંકવા હાથ ઊંચો કર્યો.
પણ વલ્લભરાયના ચહેરા પર ગભરાટના ભાવ જોઈ ખીમજી પટેલે દિવાસળી ભૂખ મારી ઓલવી દીધી અને દુકાન બહાર ફેંકી દીધી. અરે શેઠ, તમે તો ગભરાઈ ગયા. એમ કાંઈ કમરપટ્ટો લીધા વગર તમને થોડી મારી નખાય. અરે તમને તો નાની સરખી ઈજા પણ ના કરાય. ખીમજી પટેલે અટ્ટહાસ્ય કર્યું અને એના અવાજથી વલ્લભરાય વધુ ગભરાયા. પટેલ, તમે હમણાં અહીંથી ચાલ્યા જાઓ અને ક્યાં રોકાયા છો એનું સરનામું આપી દ્યો. હું સાંજે તમને મળવા આવું છું. વલ્લભરાયથી આપોઆપ બંને હાથ જોડાઈ ગયા. ઠીક છે શેઠ, પણ કોઈ ચાલાકી નહીં. તમારી સાથે તો મેં વર્ષો સુધી કામ કર્યું છે એટલે બહુ જ સારી રીતે તમને ઓળખું છું. સાંજે મળીએ. ખીમજી પટેલે ગેસ્ટ હાઉસનું સરનામું આપ્યું અને પેઢીનો ઓટલો ઉતરી ગયા. અહીં વલ્લભરાયની સ્થિતિ સાપે છછુંદર ગળ્યો જેવી થઈ. ખીમજી પટેલને સાચી હકીકત એ કહી શકતા નહોતા અને ખોટું બોલી શકતા નહોતા. જો ખોટું બોલતા પકડાઈ જાય તો ખીમજી પટેલ એમની સાથે કેવું વર્તન કરશે અને કેવી પરિસ્થિતિ ઊભી કરશે એ સારી પેઠે જાણતા હતા. હવે શું કરવું એવી અસમંજસમાં વલ્લભરાય પેઢીમાં આંટા મારવા લાગ્યા અને થોડી વાર થાકી હારીને લમણે હાથ દઈ ગાદીએ બેસી ગયા. સાહેબ, સાહેબ, હું જમવાનું લાવી છું. હા. વલ્લભરાય બેબાકડા બની સામે જોઈ રહ્યા. સામે લાજુબાઈ બપોરે જમવાનું ટિફિન લઈ પેઢીએ આવી હતી. લગનગાળો હોવાથી પેઢીએ સારા પ્રમાણમાં ઘરાકી રહેતી હોવાથી નિર્મળા રોજ લાજુબાઈને બપોરે ટિફિન આપવા મોકલતી. સાહેબ, મેં હમણાં જ માલિકને પેઢીનો ઓટલો ઉતરતા જોયા. શું માલિક ખરેખર અહીં આવ્યા હતા? એમનું ધ્યાન બીજી તરફ હોવાથી એમણે મને આવતા ન જોઈ, પણ એમના ચહેરા પર નારાજગી જરૂર દેખાતી હતી. લાજુબાઈએ ટિફિન નોકરના હાથમાં આપ્યું અને નોકર ટિફિન લઈ પેઢી પાછળની નાની ઓરડીમાં જતો રહ્યો. હા લાજુબાઈ, ખીમજી પટેલ અત્યારે અહીં વડોદરામાં જ છે. હમણાં જ મને કહીને ગયો છે કે જો હું કમરપટ્ટો એમને પાછો નહીં આપું તો, અને હું એમને કેવી રીતે સમજાવું કે એ કમરપટ્ટો મારી પાસે છે જ નહીં. વેજપરમાં એ કમરપટ્ટો મેં જરૂર ચોરી લીધો હતો, પણ અહીં આવ્યા પછી એ કમરપટ્ટો મારા ઓરડામાંથી ચોરાઈ ગયો છે અને હું પણ નથી જાણતો એ કમરપટ્ટો કોણે ચોર્યો ને કોની પાસે છે. સાચું કહીશ તો એ માનશે નહીં અને ખોટું બોલીશ તો પકડાઈ જવાની બીક રહેશે. લાજુબાઈ, હવે તમે જ કહો મારે શું કરવું? મેં ખીમજી પટેલને સાંજે મળવાનું વચન આપ્યું છે. વલ્લભરાયનો સ્વર ઢીલો પડી ગયો હતો અને શરીર થોડું થોડું કાંપતું હતું. હે, આ તમે શું કહો છો સાહેબ? મોઢે હાથ દાબતા લાજુબાઈ આશ્ચર્ય પામી ગઈ. તો સાહેબ, એ કમરપટ્ટો છે ક્યાં? લાજુબાઈ, એ જ તો મોટી મોકાણ છે કે કમરપટ્ટો ક્યાં છે એ મને નથી ખબર. જે પેટીમાં મેં કમરપટ્ટો મૂક્યો હતો એ પેટી જ ગાયબ થઈ ગઈ છે. શું? આટલી સુરક્ષિત જગ્યાએ મૂકેલો કમરપટ્ટો આખરે ગયો ક્યાં? કોણે ચોર્યો હશે? લાજુબાઈને લાગેલા જોરદાર ઝટકાની કળ ધીમે ધીમે વળી રહી હતી. આટલા વર્ષોમાં નથી વલ્લભ શેઠ વડોદરા છોડીને ક્યાંય ગયા કે નથી એમના ઓરડામાં કોઈ બહારી વ્યક્તિ આવી. તો પછી આખરે વિચારોમાં અટવાયેલી લાજુબાઈને વલ્લભરાયે હાંક મારી. લાજુબાઈ, ઓ લાજુબાઈ, ક્યાં ખોવાઈ ગયા? મેં જમી લીધું છે. આ ટિફિન લેતા જાઓ અને ઘરે જઈને નિર્મળાને કહેજો મને સાંજે ઘરે આવતા મોડું થશે. હું ક્યાં જવાનો છું એ તમારા સિવાય કોઈ જાણવું પણ ના જોઈએ. સમજ્યા? તમે ઘરે જાઓ. હવે ટિફિનની થેલી લાજુબાઈને
હાથમાં પકડાવી વલ્લભરાય પાછા ગલ્લે ગોઠવેલી ગાદીમાં બેસી ગયા. જી શેઠ, બસ એક વાતનું ધ્યાન રાખજો કે માલિકનો બહુ ભરોસો નહીં કરતા. એમના સ્વભાવની ખબર હોવાથી જ તો એમને જોઈને પણ અજાણી બની એમને બોલાવ્યા નહીં. જો બોલાવત તો ભગવાન જાણે એ મારી શું હાલત કરત. સાચવજો શેઠ, અમે રહ્યા નાના માણસ, નાના મોઢે મોટી વાત ન કરી શકાય. લાજુબાઈ ટિફિનની થેલી લઈ પાછી ઘરે જવા નીકળી. થોડેક આગળ ગયા પછી લાજુબાઈને લાગ્યું કે કોઈ એમનો પીછો કરી રહ્યું છે. પાછળ વળીને જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે એ ચાલવા લાગી. પણ હજી કોઈ એની પાછળ પાછળ આવતું હોય એમ લાગતા એ ઝડપભેર ઘર તરફની ગલીમાં વળી ગઈ. કોઈ મારો પીછો કરી રહ્યું હતું. એ મારો ભરમ હતો કે ખરેખર કોઈ હતું? મનોમન વિચારોમાં વિચારતી લાજુબાઈ ક્યારે ઘરે પહોંચી ગઈ ખબર જ ન પડી. દરવાજો ખખડાવ્યા બાદ નિર્મળાએ દરવાજો ખોલ્યો અને લાજુબાઈએ અંદર જઈને ગભરાટમાં બહાર જોયા વગર જ દરવાજો બંધ કરીને કડી મારી દીધી. દરવાજો બંધ કરતાં પહેલાં જો એણે એકવાર બહાર જોયું હોત તો પણ એ ન જોઈ શકી હોત કે ઘરની સામેના કેરીના ઝાડની પાછળ કોઈ છુપાઈને એની હિલચાલ પર નજર રાખ્યું હતું. કોઈ પીછો કરતું હતું. એ કોઈ ભરમ નહીં પણ હકીકત હતી. અને જો લાજુબાઈએ પીછો કરનાર વ્યક્તિનો ચહેરો જોયો હોત તો એના પગ તળેથી જમીન સરકી જાત. આખો દિવસ વીતી ગયો. સાંજ થવાની શરૂઆત થઈ ગઈ હતી. સ્વચ્છ નીલવર્ણ આકાશ કેસરિયા રંગ છટાની આભાથી સજી રહ્યું હતું. અંધકારના ઓળા ધરતી પર ફરી વળે એના પહેલાં બજારમાં ખરીદી કરવા આવેલા રાહદારીઓ ઘરે પાછા ફરવાની ઉતાવળમાં હતા. રસ્તા પર ભીડનું સ્થાન ભેકાર લેવાનું શરૂ થઈ ગયું હોય એમ જાણી વલ્લભરાયે નોકરને રજા આપી પેઢીને અંદર બહારથી બરાબર ચકાસી પેઢી વધાવી લાકડાનો મોટો દરવાજો વ્યવસ્થિત બંધ કરી તાળું મારી બહાર લોખંડની જાળીવાળા દરવાજે તાળું મારી ખીમજી પટેલે કહેલા સરનામે જવા દુકાનની વિરુદ્ધ દિશામાં પગ ઉપાડ્યા. વલ્લભરાયના ચહેરા પર પરસેવાની સાથે ગભરાટ પણ રેલાઈ રહ્યો હતો. થોડી વારે પાછળ વળી કોઈ પીછો તો નથી કરતું ને એ જોઈ લેતા હતા. થોડા આગળ જઈ 4 રસ્તા પર આવી એમણે એક ટાંગો રોક્યો અને ટાંગામાં બેસી ટાંગાવાળાને સરકારી ગેસ્ટ હાઉસ તરફ લઈ જવા કહ્યું. ટાંગાવાળાએ ઘોડાને એ દિશામાં વાળ્યો. લગભગ 10 મિનિટ પછી ગેસ્ટ હાઉસ આવી જતા વલ્લભરાય પેસા ચૂકવી રૂમાલથી પરસેવો સાફ કરતાં ટાંગામાંથી નીચે ઉતરી ગેસ્ટ હાઉસના ગેટ પાસે પહોંચ્યા. હવે એમની ચાલ પણ ધીમી પડી ગઈ હતી. આમ તેમ જોતાં વલ્લભરાય ખીમજી પટેલ રોકાયા હતા. એ રૂમના દરવાજે આવી દરવાજો ખટખટાવવા હાથ ઊંચો કર્યો. વલ્લભ શેઠ, દરવાજો ખુલ્લો જ છે. મારી જેમ એ પણ તમારા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. સેજ ધક્કો મારીને દરવાજો ખોલીને અંદર આવી જાઓ. વલ્લભરાય ખીમજી પટેલની સૂચનાનું પાલન કરી દરવાજો ખોલી અંદર આવી ગયા. જોયું તો ખીમજી પટેલ પલંગમાં બેસી બીડી પી રહ્યા હતા. બેસો શેઠ, આ ખુરશીમાં. ખીમજી પટેલે ઊભા થઈ લાકડાની ખુરશી આગળ કરી ને વલ્લભરાય ગભરાતા એમાં બેઠા. અરે શેઠ, ડરો નહીં. હું તમને ખાઈ નહીં જાઉં. મને તો બસ મારા પ્રશ્નોનો સાચો જવાબ જોઈએ છે અને મારી તરાણાનો કમરપટ્ટો પાછો મળી જાય એટલે હું અહીંથી જતો રહીશ. ખીમજી પટેલ, હું હજી પણ સાચું જ કહું છું કે એ કમરપટ્ટો મારી પાસે નથી. તમને એમ લાગે છે કે રાતોરાત વેજ પર છોડી અમે અહીંયા કેમ આવ્યા? તો સાંભળો,
આઝમગઢથી રાજા ઉદયસિંહે તમને શોધવા સિપાઈઓ મોકલ્યા હતા. એમને શંકા હતી કે તમે વેજપરમાં સંતાયા છો. એમના ભાઈ અર્જુનસિંહની મોતની બદલો લેવા માગતા હતા. અમારી સાથે સાથે લાજુબાઈની સલામતી પણ જોખમમાં હતી. એટલે ના છૂટકે અમારે વેજપરથી અહીંયા વડોદરા આવવું પડ્યું. અને બીજી વાત, તરાનાનો કમરપટો ત્યારે મારી પાસે હતો એ વાત સાચી, પણ અહીં આવ્યા પછી કેટલાક મહિનાઓ પછી તરાનાનો કમરપટો જે પેટીમાં મૂક્યો હતો એ પેટી જ ચોરાઈ ગઈ. મને પોતાને ખબર નથી આખરે એ કમરપટો મારી તિજોરીમાંથી ચોર્યો કોણે. વલ્લભરાયે હકીકત કહી સંભળાવી. એમ કેમ બને શેઠ? વર્ષો સુધી તમારી સાથે કામ કર્યું છે અને તમારી તિજોરી કેટલી મજબૂત અને સુરક્ષિત છે એની જાણ મને પણ છે. શેઠ, ચોરીની વાત મને અપચો કરાવે છે. હજીએ કહું છું કે બધું સાચે સાચું બકી દ્યો તો અહીંથી સહી સલામત ઘરે પહોંચશો. નહીતર ખીમજી પટેલ રહેલો આમિર અલી જાગી ગયો હતો અને હવે એ ધમકીની ભાષા બોલવા લાગ્યા હતા. પટેલ, વેજપરમાં તરાનાનો કમરપટો ચોર્યો એ માટે હું તમારી માફી માગું છું, પણ હવે એ કમરપટો મારી પાસે નથી અને હું કેવી રીતે જાણું કોણે ચોર્યો ને શા માટે? પટેલ, મારો વિશ્વાસ કરો. વલ્લભરાય હાથ જોડી કરગરી રહ્યા હતા. હા હા શેઠ, ચાલાકી નહીં, કમરપટો આપી દ્યો એટલે તમે છૂટા ને હુંય છૂટું. પછી તમે કોણ ને હું કોણ? ખીમજી પટેલે વલ્લભરાયની ગરદન પકડી લીધી. આ શું કરો છો પટેલ? મારી વાત માનો. માતાજીના સોગંદ ખાઈ કહું છું, એ કમરપટો હવે મારી પાસે નથી. છોડી દ્યો, મને જવા દ્યો. શેઠ પોતાના હાથ પગ ઢીલા પડી જતા લાગ્યા. આટલા વર્ષોમાં નથી હું ક્યાંય ઘર છોડીને ગયો કે નથી મારા ઓરડામાં મારી પરવાનગી વગર કોઈ આવતું. પટેલ, આટલા વર્ષો મારી સાથે કામ કર્યું છે તો ભરોસો પણ કરો. વલ્લભરાયનો અવાજ ભરાઈ ગયો. ખીમજી પટેલે વલ્લભરાયની ગરદન પરથી હાથ હટાવી લીધો. વલ્લભરાય પડતા પડતા રહી ગયા અને ખુરશીમાં પાછા બેસી ગયા. જાઓ શેઠ, ઘરે પાછા જાઓ. મોડું થશે તો શેઠાણી ક્યાંક પોલીસમાં ફરિયાદ ના કરે. તમારા ગાયબ થવાની તમને 15 દિવસની મહેલત આપું છું. ગમે ત્યાંથી મને તરાનાનો કમરપટો લાવી આપો, નહીતર તમારી સાથે તમારા પરિવારની સલામતીનો પણ વિચાર કરી લેજો. ક્રોધિત થઈ ખીમજી પટેલે છેલ્લી ચેતવણી રૂપ ધમકી આપી. હું મારાથી બનતી કોશિશ કરીશ, પટેલ કહી આગળ પાછળ જોયા વગર પડતા આખડતા વલ્લભરાય દરવાજો ખોલી રીતસર દોડીને મેન રોડ પર આવ્યા અને એક ખાલી ટાંગો દેખાતા ટાંગાવાળાને રોકી એમાં બેસી ગયા અને પાછા ઘરે આવવા જે બહુ મોડું થઈ ગયું તમને. વલ્લભરાયે ઘરમાં પગ મૂકતા જ નિર્મળાએ સવાલ કર્યો. આજે મુંબઈથી એક વેપારી આવ્યા હતા. એમની જોડે બેઠક હતી. એમને આપણી પાસેથી એમની દીકરીના લગ્ન માટે કેટલાક નવી ડિઝાઇન કારીગરીવાળા દાગીના જોઈએ છે. એટલે એમની સાથે બેસી બધી ચર્ચા કરી. એમાં મોડું થઈ ગયું. બોલતા બોલતા વલ્લભરાયનો સ્વર થોડો થોથવાઈ ગયો. લાજુબાઈ, પાણી આપજો પીવા માટે. વલ્લભરાય અને લાજુબાઈની આંખો સામસામે મળી એટલે લાજુબાઈએ આંખોમાં ઉઠેલા પ્રશ્નોનું નિરાકરણ વલ્લભરાયે પોતાની આંખોના ઈશારે આપી દીધું. લાજુબાઈ પાણી લેવા રસોડામાં ગઈ. પણ આજે તમારા ચહેરા પર મને ભય કેમ દેખાય છે? કાંઈ થયું છે પેઢીમાં? ધંધામાં કોઈ નુકસાન? નોકર સાથે ચણભણ? નિર્મળાએ જાણે વલ્લભરાયની ચોરી પકડી પાડી હોય એમ સીધા સવાલરૂપી વાર કર્યો. ના ના નિર્મળા, એવું કાંઈ જ નથી બન્યું અને આ ચહેરો પર ભય નહીં પણ થાક છે.
તને કેવા કેવા વિચારો આવે છે? વલ્લભરાયે નિરર્થક હસવાનો પ્રયત્ન કર્યો અને નિર્મળાએ આગળ કંઈ પૂછવાનું યોગ્ય ન લાગતા મોઢું ખોલવાનું માંડી વળ્યું. શેઠ જમવાની થાળી કાઢી રાખી છે. લાજુબાઈએ વલ્લભરાયને પાણીનો ગ્લાસ આપતા કહ્યું. લાજુબાઈ, આજે ઘણું મોડું થઈ ગયું છે, તો તમે તમારા ઓરડામાં જઈ આરામ કરો. હું કામ પતાવી દઈશ. હવે કાંઈ વધારે કામ નથી. જમનાને પણ ઊંઘ આવતી હશે. ક્યાંક એ તમારી રાહ જોતી જોતી સૂઈ ના ગઈ હોય. નિર્મળાના દયાળુ સ્વભાવે લાજુબાઈ અને જમના બંનેને પારકામાંથી પોતીકા કરી લીધા હતા અને એ બંને નિર્મળાનો પડ્યો બોલ ઝીલતા હતા. ભલે કહી લાજુબાઈ પોતાના ઓરડામાં આવી ગઈ. આખરે શેઠ અને માલિક વચ્ચે શું વાત થઈ હશે? શેઠાણીબાની જેમ મને પણ એમના ચહેરા પર ડર તો દેખાયો જ હતો, પણ હમણાં શેઠને કાંઈ પૂછવું નથી. મનોમન વિચારતી વિચારતી લાજુબાઈ જમનાને માથે હાથ ફેરવતી ફેરવતી સૂઈ ગઈ. કહું છું, સાંભળો છો? નિર્મળાએ વલ્લભરાયને થાળી આપી પોતે એમની સામે બેસી ગઈ. પરમ દિવસે આપણો અનંત બરાબર 3 મહિના પછી ઘરે આવી રહ્યો છે. હું શું કહું છું, હવે એને કામ અંગે બહાર ગામ મોકલવાનું બંધ કરો. આ વર્ષે એના લગ્ન લેવા છે. સારી છોકરી જોઈ પરણાવી દઈએ. ભગવાન પાસે એટલું જ માગું છું કે એના સુખી સંસારમાં ઠરીઠામ થાય અને આપણો ધંધો આગળ વધારે અને સાથે સાથે આપણા ખાનદાનનું નામ પણ. નિર્મળાએ એક મા સહજ ઈચ્છા વ્યક્ત કરી. સાચી વાત છે તારી. હવે એનો સંસાર માંડવાનો સમય આવી ગયો છે. આ વખતે અનંત પાછો આવે એટલે એના માટે સારી છોકરી શોધવાનું શરૂ કરી દઈએ. વલ્લભરાયે જમતા જમતા નિર્મળા સાથે ચર્ચા કરી અને જમીને હાથ મોઢું ધોઈ બહાર આવી. નિર્મળા પણ કામ પરવારી બહાર આવી વલ્લભરાયની બાજુમાં બેસી ગઈ. બંનેએ અનંતના લગ્ન અને ભવિષ્યના સપના જોવા શરૂ કરી દીધા. પણ અનંતના આવ્યા પછી ભવિષ્યમાં શું અઘટિત બનવાનું હતું એ જોવાનું સામર્થ્ય નિર્મળા અને વલ્લભરાયમાં નહોતું. આવનારી આંધીથી અજાણ નિર્મળા અને વલ્લભરાય આવનારા દિવસોના સોનેરી સપના અને મંગળ કામનાની પ્રાર્થના કરતા બંને પોતાના રૂમમાં સૂઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારથી નિર્મળા ખુશ દેખાઈ રહી હતી. એ કશુંક ગણગણતી ચા નાસ્તો લઈ આવી અને વલ્લભરાયની બાજુમાં બેઠી. કહું છું, આપણો અનંત પાછો આવે એટલે આપણે એના માટે છોકરી શોધવાનું કામ શરૂ કરી દઈએ. આપણા જયસુખ મામા છે ને, એમને કહી દેશું. એમની નજરમાં આપણા અનંત અને આપણા ઘર માટે યોગ્ય છોકરી હશે તો એ બતાવશે. નિર્મળાના અંતરમાં આશાભર્યો આનંદ છલકાતો દેખાયો. સાસુ બનવાના ઓરતા એની આંખોમાં તરવરી ઉઠ્યા. ભલે અનંત આવે પછી વાત. વલ્લભરાયે વાતને ટૂંકમાં પતાવી ચા નાસ્તો કરી પેઢીએ જવાનું મોડું થાય છે એમ કહી નાહવા માટે ચાલ્યા ગયા. વલ્લભરાયના અસાહજિક એવા વર્તનથી નિર્મળાને નવાઈ તો લાગી, પણ એ કાંઈ બોલી નહીં અને પાછી પોતાના રોજિંદા કામમાં પરવાઈ ગઈ. વલ્લભરાય પણ નાહી તૈયાર થઈ પૂજાપાઠ કરી પેઢીએ જવા નીકળ્યા. નિર્મળાની વાત તો સાચી છે. અનંતની ઉંમર પણ લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે. હવે એ પણ પેઢીએ હોત તો મને પણ ટેકો થઈ જાત. પેઢીનું કામકાજ પણ સંભાળી લઈએ અને ઘરમાં વહુ આવી જાય તો નિર્મળાને પણ હવે અમારી પણ ઉંમર થવા આવી છે. યોગ્ય સમયે કામ થઈ જાય તો સારું. જો લગ્નની ઉંમર વીતી ગઈ તો સારું ઠેકાણું ખોવાનો વારો આવે. પછી જે પાત્ર મળે એ અપનાવી સમજૂતી અને સમાધાન કરવાનો વારો આવે. આ વખતે અનંત આવે એટલે જયસુખ મામાને બોલાવી લઈએ. સારું ખાનદાન જોઈ માગું નાખી જોઈએ. પછી તો જેવા નસીબ.
વિચારતા વિચારતા વલ્લભરાય ક્યારે પેઢીએ પહોંચી ગયા એનો એમને ખ્યાલ જ ન રહ્યો. જ્યારે પેઢીના દરવાજા પાસે ઊભેલા નોકરે દરવાજે લાગેલું તાળું ખોલવા ચાવી માગી ત્યારે વલ્લભરાય દીવા સ્વપ્નમાંથી જાગ્યા અને જબ્બાના ખિસ્સામાંથી ચાવી કાઢીને નોકરના હાથમાં આપી. નોકર તાળું અને દરવાજો ખોલી પેઢીમાં જઈ પેઢીની સાફ સફાઈ કરવા લાગી ગયો. પેઢીની સાફ સફાઈ થઈ જતાં પછી વલ્લભરાય પણ દીવો પૂજા કરી ગલ્લે ગોઠવેલી ગાદીએ બેઠા અને રોજિંદી ઘટમાળમાં અને રોજિંદા હિસાબ કિતાબના કામમાં લાગી ગયા. શેઠ, કાલે બપોરના પહેલાં કયું ગામ કીધું તું એમણે? રાજપુર. ના, રાજપરા. એ કોઈ ઓળખીતા હતા તમારા? નોકરે વલ્લભરાયને ગઈકાલે બનેલી બીનાની યાદ અપાવી. ના ના, હા, એ તો અમારા એક સંબંધની ઓળખાણમાં હતા. વલ્લભરાયે થોથવાતા આવ્યા એવો જવાબ આપ્યો. શેઠ, કોઈ ગડબડ તો નથી ને? કોઈ મુશ્કેલી આવી પડી હોય એવું કાંઈ? નોકરે વળી પાછું પૂછ્યું. મૂંગો મર હવે, જાસૂસી કરવાનું પડખે મૂક ને કામમાં ધ્યાન આપ. પારકી પંચાયતને જાસૂસી કરવાની જરૂરત નથી. વલ્લભરાય નોકર પર તાડૂકી ઉઠ્યો. જી શેઠ. નોકર ગભરાતા કામે લાગ્યો અને વલ્લભરાય હિસાબી ચોપડા ખોલી હિસાબ કરવા લાગ્યા. આમને આમ 2 દિવસ વીતી ગયા. સૌ કોઈ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. સમય સમયનું કામ કરે છે એ તો રેતીની જેમ સરકતો રહે છે. નિર્મળાની આંખોએ સજાવેલા સાસુ બનવાના સુંદર સપનાને કલ્પનાની પાંખો લગાડી ક્યાંય સુધી ખોવાયેલી રહેતી અને લાજુબાઈ સામે પોતાના વિચારો વ્યક્ત કરી એની સાથે પળ બે પળ મજાક મસ્તી કરી લેતી. આખરે એક માનું હૃદય હતું ને હંમેશા મમતા અને ફરજના ત્રાજવાને સમતોલ રાખવાની કોશિશમાં રહેતું. આમ તો એના માથે સંયુક્ત પરિવારની કોઈ મોટી જવાબદારી નહોતી, કેમ કે સાસુ સસરા તો વહેલા જ દેવલોક પહોંચી ગયા હતા. દિયર જેઠ કોઈ નહોતા. એક નણંદ હતી જે પરણીને સાસરે સુખી હતી, જે મુંબઈમાં રહેતી હતી અને પોતાના સંયુક્ત પરિવારમાં વ્યસ્ત રહેતી હોવાથી ક્યારેક જ વલ્લભરાયના ઘરે આવતી. પહેલાં તો ક્યારેક નિર્મળાને એકલતા કોરી ખાતી અને ઘરના છાને ખૂણે રડી લેતી. પણ જ્યારથી લાજુબાઈ અને જમના એમની સાથે રહેવા લાગ્યા હતા ત્યારથી એના જીવનમાં નવી વસંત આવી હતી અને નિર્મળાના ચહેરા પર ખુશીની લહેર જોઈ વલ્લભરાયે પણ લાજુબાઈ અને જમનાને ઘરના સદસ્યની જેમ જ અપનાવી લીધા હતા. જમના પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી. લાજુબાઈ પણ ઢળતી ઉંમરના કિનારે પહોંચી ગઈ હતી. પાછલા 10 વર્ષોમાં અનંતે પણ લાજુબાઈને માસી જેવી અને જમનાને બેન જેવી જ માની હતી અને લખતા વાંચતા પણ શીખવાડ્યું હતું. આજે નિર્મળા, લાજુબાઈ અને જમના ત્રણેય આતુરતાથી અનંતના આવવાની રાહ જોઈ રહી હતી. 10 વર્ષોમાં દેશમાં ઘણી પ્રગતિ થઈ હતી. વાહન વ્યવહાર પણ આસાન અને ઝડપી બન્યા હતા. ટેલિફોનની શોધ વિજ્ઞાન જગતમાં નવી ક્રાંતિ લાવી હતી, જેનાથી દૂર વસતા લોકો સાથે સંદેશ વ્યવહાર પણ આસાન બન્યો હતો. શહેરમાં રહેતા ઘણા સુખી વ્યક્તિઓમાંના એક એવા વલ્લભરાયના ઘરે પણ ટેલિફોન આવી ગયો હતો. જ્યારે પણ અનંત પેઢીના કામ અંગે બહાર ગામ જતો ત્યાં ટેલિફોનની સગવડ હોય તો ઘરે ફોન કરી નિર્મળા સાથે વાત કરી લેતો અને બંને એકબીજાના ખબર અંતર પૂછી લેતા. અનંતનો અવાજ સાંભળી નિર્મળા અને વલ્લભરાય બંનેના દિલને ટાઢક વળતી અને પારાવાર સંતોષ પણ થતો. પણ બિલ વધુ આવતું હોવાથી વધુ વાત ન થઈ શકતી. એનો વસવસો પણ ત્રણેયને ક્યારેક રહી જતો. લગભગ 11, સાડા 11ના સુમારે કારના હોર્નનો અવાજ સાંભળી નિર્મળા સહિત લાજુબાઈ અને જમના પણ દરવાજા તરફ દોડી આવ્યા.
અનંતને આવેલો જોઈ ત્રણેયની આંખો ખુશીથી છલકાઈ ગઈ. અનંતને ઉંમરે ઊભો રાખી લાજુબાઈએ અનંતની નજર ઉતારી ને ઓવારણા લીધા એટલે અનંતે એમને પગે લાગી આશીર્વાદ લીધા અને સીધો નિર્મળા પાસે જઈ એને પગે લાગી ભેટી પડ્યો. નિર્મળાની આંખોમાંથી અશ્રુધાર વહેવા લાગી. અનંતે સાથે લાવેલી પેટી અને બગલ થેલો જમનાને સોંપ્યા અને ઓરડીમાં મૂકી આવવા કહ્યું. જમના સામાન લઈ અનંતની ઓરડીમાં મૂકવા ગઈ અને લાજુબાઈ રસોડામાં ગઈ. નિર્મળા પણ અનંત સાથે એની ઓરડીમાં ગઈ. સામાન મૂકી જમના પણ લાજુબાઈને મદદ કરવા રસોડામાં ગઈ. રસોઈ તેમજ ઘરના નાના મોટા કામની જવાબદારી જમનાએ સુપેરે સંભાળી લીધી હતી એટલે નિર્મળા અને લાજુબાઈને માથેથી બોજો ઘણો ઓછો થઈ ગયો હતો. રસોઈમાં તો જમના એવી પાવરધી બની ગઈ હતી કે જે કોઈ એના હાથની રસોઈ એકવાર ચાખી એ આંગળા ચાટતા રહી જાય. ફ્રેશ થઈને રસોડાના દરવાજે પહોંચતા જ અનંતના નાકમાં દાળ ઢોકળી ઉકળવાની સોડમ પહોંચી ગઈ. વાહ માસી, તમને પણ માની જેમ કેવી રીતે ખબર પડી જાય કે મને ક્યારે શું ખાવાનું મન હોય છે? આજે મને પણ દાળ ઢોકળી ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી. માં અને માં જેવી માસી, બંનેનો ખૂબ આભાર. દીકરા આભાર કહીને અમારે માથે ભાર ચડાવે છે અને આમ પણ આજે હું ને લાજુબાઈ બેઉ આભારના હકદાર નથી કેમ કે આજે દાળ ઢોકળી અમે બેઉએ નહીં પણ જમનાએ બનાવી છે. નિર્મળાએ જમનાને માથે હાથ ફેરવ્યો. ઓહો, એમ વાત છે. આ ચીબાવલીને બક કરીને માથું ખાનારી મારી મોટી બેન ખરેખર મોટી થઈ ગઈ છે. માસી, આના હાથ હવે પીળા કરી નાખવા પડશે. આની માટે જમ જેવો જમાઈ શોધવાનું શરૂ કરી દ્યો એટલે મારે બદલે એનું માથું ભલે ખાતી. અનંતે જીભ દેખાડી જમનાને ચીડવી. એને તો હવે ખબર પડશે મારા માટે જમ જેવો જમાઈ પહેલાં શોધાય છે કે તમારી માટે ભેંસ જેવી ભારે પગી વહુ. જમના પણ ગાંજી જાય એમ નહોતી. એણે પણ વળતો જવાબ આપ્યો ને અંગૂઠો બતાવી પરસાળમાં દોડી. એમ ઊભી રે, બતાવું છું કોણ પહેલાં આવે છે, કહી અનંત પણ જમના પાછળ દોડ્યો અને નિર્મળાને લાજુબાઈ બંને ભીની આંખે અને હસતે મોઢે અનંત અને જમનાના નિસ્વાર્થ અને પવિત્ર એવા ભાઈ બહેનના સ્નેહ સંબંધના સાક્ષી બની જોઈ રહ્યા. હવે બેઉ નાના છોકરાની જેમ ધમાચકડી મચાવવાનું બંધ કરો ને જમવા બેસો. આવડા મોટા થઈ ગયા પણ બાળપણ હજુ અકબંધ છે. ચાલો હવે. નિર્મળાએ અનંત અને જમના બંનેને બોલાવી પોતાની પાસે જમવા બેસાડી થાળી પીરસી. ત્યાં વલ્લભરાય પણ જમવા માટે ઘરે આવી પહોંચ્યા. વલ્લભરાયને જોઈ અનંતે ઊભા થઈ એમને પગે લાગી આશીર્વાદ લીધા ને વલ્લભરાયને અનંતને છાતી સરસો સાંપી દીધો. શું વાત છે, દીકરો આવી ગયો તો પતિને પણ ભૂલી ગઈ. નિર્મળા, હું કહીને ગયો હતો કે આજે હું પણ અનંત જોડે જ જમીશ અને મારા વગર જ. વલ્લભરાયે ખોટો રોષ વ્યક્ત કર્યો. પત્નીના પ્રેમ આગળ માની મમતા જીતી ગઈ એમ. આ વાત પર બધા હસવા લાગ્યા ને બધા સાથે જમવા બેઠા. જમીને વલ્લભરાય અને અનંત પરસાળમાં આવી હિંચકે બેઠા અને નિર્મળા પરસાળમાં થાંભલે અઢેલીને બેસી ગઈ. અનંત બેટા, આજે એક બાપ તરીકે નહીં પણ એક મિત્ર તરીકે હું તારી સાથે વાત કરવા માગું છું. જ્યારે બેટો બાપના બૂટ પહેરતો થઈ જાય ત્યારે બાપ અને દીકરો મિત્ર બની રહે એ વધુ યોગ્ય ગણાય. દીકરા, હું ને નિર્મળા ઈચ્છીએ છીએ કે હવે આ ઘરમાં પુત્રવધૂના આગમનનો અવસર આવે. અમે નક્કી કર્યું છે કે જયસુખ મામાને કહીને તારા માટે યોગ્ય છોકરી શોધી તારા લગ્ન આ ઘરમાં પુત્રી જેવી પુત્રવધૂ લઈ આવીએ. હવે અમે પણ ધરતી જવાનીના આરે આવી ઊભા છીએ
અને કાલ કોણે દીઠી છે. દરેક કામનો એક સમય હોય છે અને એ સમયે એ કામ થઈ જાય તો વધુ સારું. વલ્લભરાયના લલાટે પિતા સહજ ચિંતાની લકીરો ફેલાઈ ગઈ. હા દીકરા, હવે અમે પણ વય વધવાની સાથે શારીરિક રીતે થોડા અશક્ત બનતા જઈએ છીએ. તું તો તારા બાપુને પેઢીએ મદદ કરવા તૈયાર થઈ ગયો છે, તો મને પણ ઘરે મદદ કરવા કોઈ તો જોઈએ ને. કાલ ઉઠીને જમનાઈ પરણીને સાસરે જતી રહે ને લાજુબાઈ પણ અમારી જેમ ઉંમરના એ મુકામે પહોંચી ગઈ છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે તારા લગ્ન થાય ને તારા દીકરાને ખોળે રમાડીએ એ જ ઓરતા બાકી રહ્યા છે. ઈશ્વરે આપણને બધું જ સુખ આપ્યું છે. બસ આ આખરી અરમાન પણ ચોરું પૂરું થઈ જાય તો સપનું આંખમાં લઈ જીવીએ છીએ. નિર્મળાએ પણ પોતાની માં સહજ લાગણી વ્યક્ત કરી અને આનંદિત થઈ ગઈ. હું સાંજે જ જયસુખ મામાને સમાચાર મોકલાવી અહીં બોલાવી લઉં છું અને અનંતના જન્માક્ષર પણ આપી દઉં છું. એ આપણા અનંત માટે કોઈ સારી કન્યા શોધી કાઢશે એવી મને પાકે પાયે ખાતરી છે. પણ માં, બાપુ, મારી વાત તો સાંભળો. મને એક છોકરી પસંદ છે, એટલે કે મેં છોકરી પસંદ કરી લીધી છે. એટલે એમ કે અનંત હજી આગળ કાંઈ બોલે ત્યાં જ એના ગાલે એક સણસણતો તમાચો પડ્યો. અનંતની આંખે તમર આવી ગયા, આંખોમાં આંસુ બાજી ગયા અને અનંત નીચું મોં કરી ઊભો રહી ગયો અને એની સામે વલ્લભરાય ધ્રુજતા અને બીજો હાથ અનંત તરફ ઉગામી ક્રોધની જ્વાળા ઓકતા ઊભા હતા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.